હવે છે મિસેલની ક્રિયાવિધિ. આ મિસેલની ક્રિયાવિધિ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વચ્ચે ચી ચીન ચૂચું કરું ને તો બાર વ્યાજ જજો. સફાઈ કરતા સાબુની અસર સમજાવો. સફાઈ કાર્યમાં સાબુની અસર સમજાવો અથવા તો સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. પ્રશ્ન છે ને આવો મોટા ભાગે તમે બધે જોયો હશે. બરાબર. મિસેલની રચના તો ક્યારેક જ મૂકે, બાકી આ જોયો છે સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો અથવા પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો અથવા તો સાબુની ક્રિયાવિધિ સમજાવો. એવો પ્રશ્ન મોટા ભાગે પૂછાતો હોય છે. ગાલા અથવા કુમાર હોય તો એમાં જોઈ લેજો આવો પ્રશ્ન હશે. આ ત્રણ માંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. આકૃતિ ફરજિયાત છે. આકૃતિ દોરવાની છે એટલે આગળ આકૃતિ નથી. બરાબર. અને પેન્સિલ થી દોરવાની છે. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુ છે શું? તો કે લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના કયા કયા ક્ષાર છે? સોડિયમ અને પોટેશિયમ. એનો મતલબ કે આમાં સોડિયમ અને પોટેશિયમ બે હશે. હશે કે નહીં હોય? હશે ને. સોડિયમના ક્ષાર અને કોના ક્ષાર? પોટેશિયમના ક્ષાર હશે. સાબુના અણુમાં બંને છેડા અલગ અલગ ગુણધર્મો ધરાવે. તો ખબર છે ને. આગળનો છેડો છે કેવો છે? ધ્રુવીય અને પાછળનો કેવો છે? અધ્રુવીય. બંનેના ગુણધર્મો કેવા છે? અલગ અલગ છે. હવે તમે બે શબ્દો ભણ્યા હતા. એક છે જળ અનુરાગી અને બીજો છે જળ વિરાગી. તો બેના ગુણધર્મ અલગ અલગ થયા. જે જળ અનુરાગી છે એ પાણીમાં બુડી જશે. જે જળ વિરાગી છે એ પાણીથી ક્યાં ભાગશે? દૂર ભાગશે. ક્યાં ભાગશે અયાન? દૂર ભાગશે. એટલે કહું બહુ છે ને આમાં ઓલું ન કરાય. એટલે બે આંખે છે ને પછી આવું આવું થાય. એક છેડો છે એ જળ અનુરાગી છે. કયો છે? જળ અનુરાગી. એનો મતલબ શું થયો? કે પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે. શું દર્શાવે? આકર્ષણ. ઈ ભાગે નહીં. બરાબર. ઈ પાણી જોવે એટલે ઈ આકર્ષિત થાય એટલે જળ અનુરાગી કહેવાય. શું કહેવાય? જળ અનુરાગી. જળ એટલે પાણી, અનુરાગ થવો એટલે કે આકર્ષિત થવું. જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે એને પાણીથી કઈ વાંધો છે નહીં. પાણી સાથે ક્રિયા કરે. કયો છેડો પાણી સાથે ક્રિયા કરે? જળ અનુરાગી. કયો કરે? જળ અનુરાગી. જ્યારે બીજો છેડો જળ વિરાગી છે. કેવો છે? જળ વિરાગી. પાણી ભાળે એટલે દોડવા જ માંડે, ઉભો રે નહીં. જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. પાણી સાથે નથી કરતો એ લખવાનું પાછું. પણ હાઇડ્રોજન સાથે હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે. કોની હારે પ્રક્રિયા કરે? બે પ્રક્રિયા તો કરે જ છે. એક પાણી સાથે કરે ને બીજું કોની સાથે કરે? હાઇડ્રોકાર્બન સાથે. પાણી સાથે કોણ કરે? જળ અનુરાગી. અને હાઇડ્રોજન સાથે કોણ કરે? જળ વિરાગી. જ્યારે જળ વિરાગી પાણી સાથે કરતો નથી. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય, બધા નાતા તો હશો ક્યારેક ક્યારેક, નાવ છો ને? એટલે આરું જો કીધું ખબર જ નથી. તો જ્યારે પાણી સાબુની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી. જળ વિરાગી એટલે પૂંછડી ભાગે, દૂર દૂર ભાગે ને. આપણે ઓલામાં જોયું તો પૂંછડીનો છેડો જળ વિરાગી હતો ને. તો પૂંછડીનો ભાગ કેવો છે? વિરાગી. એટલે પાણી પાસે જાય નહીં, પાણીથી દૂર ભાગે. એ કોની હારે પ્રક્રિયા કરે? પ્રથમ જળ વિરાગી છેડો કોની સાથે પ્રક્રિયા કરે? મારે મોઢું બંધ રાખી એક થપ્પડ મૂકીશ હમણાં. આમ સીધો બેજા. સીધો સીધો. અરે બેબી સીધો. બોલ બેટા. એ હા લે. આ ઓય વાળું કોણ છે? હા કોને કીધું? માવાણી હેનિલભાઈ. હું કેમ આજ લેક્ચર લેવા આવી એમ? હવે નહીં આવું કાલથી. હો તારા હમ નો આવું. જો ના ના જીવે છે. કોને કીધું હાઇડ્રોકાર્બન? હાચું બોલી જા. ઠીક. પછી કાર્બન યાદ આવી. વાહ વાહ. તો હાલ તને બધું યાદ આવે ને તો તું મને એમ કહી દે કે જળ અનુરાગી કોની યાર પ્રક્રિયા કરે? જળ અનુરાગી. તને યાદ આવે ને? હમણાં કેવું યાદ આવે? હું જોઉં હાલ. પણ તોય ખબર નથી પડતી. અને નથી ગયું તોય હોય તો ખબર નથી પડતી. એમાં પાછું હું અહીં બેહું એટલે તરત યાદ આવે એટલે આમ થોડુંક મને આમ અજીબ લાગે. હું ઓલો ભાઈ કઈ ગયો? નો આવ્યો ને ઓલો? ચાલો ઓલો લો અરમાન ખાન પઠાણ નો ભાઈ બંધ. પઠાણ ના થયો હે? પાણી યાર ઠીક. કોને કહી દીધું? તારી હાવું ના આવું. વિચાર્યું ખાવ કે ન ખાવ? બિચારી મરી જાય ને ઘરે. હું કેતો હતો ત્યાં આવીને? ત્યાં આવીને કઈક બોલતો હતો, બડબડ કરતો હતો કે હું કેતો નતો કરતો? હા તો એવું ન લખાય ને. કેવું સારું લખ્યું હતું ને? કામ વગરની નકામી વાતો. નકામી. હા એવું હતું એમ નહીં. પાછું આલ્ફાબેટ 4 મેં એબીસીડી ઓપ્શન આપ્યો તો ને. એ નાદાન હતો એમ. હલો એ સાચું.
તો અહીંયા તો કઈક સારું જ બોલતો હતો. એક એક હું અહીંયા સરખો બેહું, બાકી તમે સ્કૂલમાં આવો મારું રૂપ કેવું હોય એમ જ કેવા માંગે ને તો મને ખબર પડી ગઈ. હાલો લ્યો, જગ્યાએ રૂપ બદલે. આ પણ અહીંયા છે ને રૂપ બદલાય એવું નહોતું બિચારા, સમજે એ રૂપ. એટલે તું એમ કેતો ને કે નથી ખબર પડતી તે વસ્તુ ખોટી છે. આલ્ફાબેટ 4 આપ્યા ABCD, કેમ ઈ જ બોલ્યો? અરમાન ખાને કીધું. ના ના, તો આપણે એને પાછો બોલાવી લઈશું 2 દિવસ, બરાબર? મને મળે ને જરાક સ્કૂલે એટલે હું કહી દઈએ. ખરેખર એમાં હતું ને તો જોવું વિચારી. હાલો તો સાહેબ વાત કરી લઈશ. હાલો, જળ વિરાગી શું છે? જે વિરાગ, તમને ખબર ને એકવાર શબ્દ તમે ક્યાંક ક્યાંક સાંભળ્યો છે, ફોબિયા. મને માણસનો ફોબિયા છે, મને ઊંડાઈનો ફોબિયા છે, મને ઊંચાઈનો ફોબિયા છે. અહીંયા જો જળ વિરાગી એટલે શું થાય? વિરાગી દૂર થવું. એટલે આને શું કહેવાય? હાઇડ્રોફોબિક. હાઇડ્રો એટલે પાણી અને ફોબિક એટલે ફોબિયા. ઈ પાણી પાસે જાય ને એને બીક લાગે, બી જાય. જો આને કેટલી ખબર પડે. તો એને શું કહેવાય? હાઇડ્રોફોબિક. એ કોણ છે? પૂંછડીમાં. એ કોઈ દી પાણીમાં દ્રાવ્ય થાય નહીં. એ કે મને પાણીની બીક લાગે, હું કોઈ દી ડૂબું નહીં. એટલે શબ્દ યાદ રહી ગયો, હાઇડ્રોફોબિક. પણ કોણ? પૂંછડી. કોણ? પૂંછડી કેવી છે? હાઇડ્રોફોબિક. જેમ પ્રથમ ને ઘણા બધા ફોબિયા છે, તમને ખબર હોય. નથી ખબર ને તમને, હું કહીશ તમને પછી નિરાંતે. કહું બેટા? કહું? ન કહું? અરે એકવાર કેવા દે ને, એકવાર. નહીં રેવા દો. તને હેનો ફોબિયા છે? બંગલાનો ફોબિયા છે ને? હાચું બોલજે. આ બધાને તો ખબર છે. હું હવે આને નથી ખબર, એને આપણે કેવું નથી. છે ને બંગલાનો ફોબિયા? એમ નહીં. હાલો તો પૂંછડી કેવી છે? હાઇડ્રોફોબિક. કેવી છે? હાઇડ્રોફોબિક. ઈ પાણીની સપાટી ઉપર હોય. ક્યાં હોય? પાણીની સપાટી ઉપર. ઈ કોઈ દી બિંદુ ડૂબે નહીં, કેમ કે હાઇડ્રોફોબિક એને બીક લાગે એટલે કોઈ દી ડૂબે. બીક લાગતી હોય ડૂબે કોઈ દી? ન ડૂબે કોઈ દિવસ. જ્યારે સાબુનું જળ અનુરાગી. જળ અનુરાગી એટલે જળને પાણીને ભાળે એટલે ધોળવા જ મળે, ધોળવા જ મળે. જળ અનુરાગી કહેવાય. એનું નામ શું છે? હાઇડ્રોફિલિક. એને પાણીને ભાળે એટલે ફિલિંગ આવે, ફિલિંગ. હાઇડ્રોફિલિક. અરે પાણીની તમને નો આવે ઘણી બધી વાર, જેમ હમણાં ઓલાને આવતી હતી એમ જ છે. નવું કાંઈ નથી, સિલેબસ નું જ છે. જો જળ અનુરાગી કેવું છે? હાઇડ્રોફિલિક. એ પાણીને ભાળે એટલે આવી જ જાય. હાઇડ્રોફિલિક. કેવું? હાઇડ્રોફિલિક. અને ઓલું કેવું હતું? હાઇડ્રોફોબિક. ટૂંકમાં સમજાણું કે ન સમજાણું? આ શીર્ષનો ભાગ હોય તો ફિલિક આવે ને. શીર્ષનો ભાગ એને શું કહેવાય? હાઇડ્રોફિલિક. અને પૂંછડીનો ભાગ ને શું કહેવાય? હાઇડ્રોફોબિક. બધાને આવડી ગયું? પૂંછડી કોઈ દી પાણીમાં ડૂબે નહીં. ઈ ક્યાં તરે? પાણીની ઉપર. અને હાઇડ્રોફોબિક એટલે કોણ? પૂંછડી. એ પાણીમાં ડૂબે નહીં. અને હાઇડ્રોફિલિક એટલે કોણ? શીર્ષનો ભાગ. એ તો ડૂબી જાય કે હું તો જાઉં, બરાબર ને? જેમ આ ભાઈ અમીબા પેરામિશિયમમાં ડૂબેલા છે એમ, હે ને? શું કામ બોલાવડાવે? હોય એવું. શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે. તો કોણ દ્રાવ્ય થાય? શીર્ષ. પૂંછડી દ્રાવ્ય થાય નહીં. શીર્ષ દ્રાવ્ય થાય તો એને શું કહેવાય? હાઇડ્રોફિલિક. તમને ખબર પડે ને, ફિલિક આવે તો જ દ્રાવ્ય થાય, નકર દ્રાવ્ય થાય ન થાય, કોઈ દી ન થાય. અને ફોબિક એટલે ભાગે, દૂર ભાગે, બરાબર ને? જોઈને ભાગવા માંડે. ફોબિક. હાલો આગળ. અહીંયા જો તમને દેખાય, આ કયો છેડો છે? જળ અનુરાગી. આ કયો છે? જળ વિરાગી. આ કયો ભાગ? શીર્ષનો. કયો ભાગ? શીર્ષનો. આ કયો ભાગ? પૂંછડીનો. આ તેલનું ટીપું. આ કોણ? શીર્ષ. શીર્ષ ક્યાં ગયું? પાણીમાં. ક્યાં ગયું? પાણીમાં. અને આ તેલના ટીપા તરફ દોડવા માંડ્યું કે મારે પાણીમાં બુડવું નથી, કેમ કે આ કેવો છે? વિરાગી છેડો. કોઈ દી પાણીમાં બુડે નહીં. અને ઓલા બધા શીર્ષ છે પાણીમાં શું થઈ જશે? ડૂબી જશે. ક્લિયર બધાને? કોઈ કઈ ડાઉટ નહીં? મિસેલની રચના સમજાવો તોય તમારે લખવાનું. હો, જો અહીંયા લખ્યું જળ વિરાગી છેડો ને જળ અનુરાગી. જળ અનુરાગી છે પાણીમાં ડૂબે, જ્યારે જળ વિરાગી પાણીમાં ડૂબે
નહીં, આ ગ્રીઝ અથવા તો મેલ નીકળે ને કપડામાં જ મેલ ધોવો એટલે નીકળે. ધોવે બધા ધોવે કરે ધોવો ને. હા કપડા કીધું એલા. ઠીક, મને હવે સમજાણું કે તું ઓલું ધોવે ત્યારે મેલ નીકળતો હશે. અરે ભાઈ કપડાની તો વાત હોય. હે પ્રથમ તારે એવું છે? મને અત્યારે ખબર પડી એલા. તારા જેવી ટ્રાય કોઈ નથી કરી દુનિયામાં. કેવી મોટી મોટી એમ આમ જેવી તેવી નાની નાની બધા કરે તો સમજ્યા. અહીંયા તો હાઇડ્રોફિલિક એમાંય પછી મોટી મોટી એમ. આમ તમે જો આમ સાંભળો તો દાંત જ આવે એકલા. કાં છોકરાઓ ખબર ને તમને? તો પછી જો એટલે તું શાંતિથી છે ને આમ હવે તને ભણવું છે જો બિચારા. ભણવું ને હાલ ભણાવો. પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય જે આપણને દેખાતી ન હોય. જ્યારે નાવા બેહો ધોવા બેહો ત્યારે આપણને દેખાય નહીં. અલા કપડા જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. હાઇડ્રોકાર્બન ભાગ એટલે કયો? પૂંછડીનો. કે જે હાઇડ્રોકાર્બન પૂંછડી સાથે જ પ્રક્રિયા કરી, પાણીહાર પ્રક્રિયા કરે નહીં. તો હાઇડ્રોકાર્બન ભાગને શું રાખે? બહાર રાખી કે તું જાવા દે. તું કેવો છો જળ વિરાગી, તારે અંદર આવવાનું નહીં. એટલે પૂંછડીની અંદર આવવા દે નહીં. કેમ કે એમાં વિશિષ્ટ પ્રકારની શું છે? રચના. શું છે? રચના. બિંદુ રચના. જાગે કે કોમામાં? ક્યાં હતી તું કાલ? પરમ દિવસે હતી? પહેલામાં નહોતી, બીજામાં હતી. આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે. આવું બધું શું કામ થાય? મિસેલની રચના શું કામ બને? કેમ કે અણુઓનો કેવો સમૂહ બને? મોટો. કોઈ દી એમ છે ખાબુના અણુથી ધોવાઈ જાય બધું? ખાબુ આખો જોવે ને કેટલા બધા અણુ હોય એમાં. અને જેમાં જળ વિરાગી પૂંછડી એટલે કે ઝુમખા ગુચ્છના અંદરના ભાગમાં હોય. જો પૂંછડી ક્યાં છે? અંદરના ભાગમાં. દેખાણી ને બધાને? ઓલો તમિલનાડુ આમ જોવે પાછો. અલા પૂંછડી દેખાય હરખી રીતે આમાં. અને અંદરના ભાગમાં હોય જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની ક્યાં હોય? બહારના ભાગમાં. દેખાય આયનીય છેડો એટલે કે આ કયા આયન ધરાવે? ધન આયન. જો બહારના ભાગમાં. દેખાણું બધાને? પ્રથમ દેખાણું શું દેખાણું? હે ઝુમકું દેખાણું ને? ઝુમકું ક્યાં પહેરાય? કેટલી ખબર પડે જોવો. કા એટલે દી આગળ છે ને આપણે પાછળ રહી ગયા. સમજાણું તમને? આમ છે એલા. આ સંરચનાને મિસેલ કહેવાય. કઈ કહેવાય? જો એક એક સેકન્ડ નો ઉપયોગ કરે હો પણ આમ. વાહ વાહ. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ જે તેલી મેલ છે બધા મિસેલના શું થાય? કેન્દ્રમાં ભેગો થઈ જાય. ક્યાં? કેન્દ્રમાં. ભાઈ કેન્દ્ર અહીંયા છે આપણું. આજુબાજુ નથી. આજુબાજુ તો પૂંછડી આટા મારે. ત્યાં નહીં જવાનું નકર માથું દુખે, બહુ દુખે હો. જો મિસેલના રૂપમાં સાબુ છે શું કરવા? સફાઈ કરવા માટે સક્ષમ છે કારણ કે તેલી મેલ મિસેલના ક્યાં હોય? કેન્દ્રમાં એકત્રિત થાય. એટલે મિસેલની રચના જો અહીં ભેગો થઈ ગયો. દેખાણો? બધાને દેખાણો? કોઈ નો દેખાણો હોય તો કયો? કાળો કાળો. આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? કલીલ. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે મિસેલમાં જે મેલ છે કયા સ્વરૂપે જોવા મળે? કલીલ. કલીલ એટલે યાદ છે તમને 9મા ધોરણમાં આવતું? કલીલ છે પાણીની અંદર દ્રાવ્ય થાય નહીં. નો થાય ને કોઈ દી કલીલ. મને નહોતી ખબર કે તું ભેંસ જેવું ગાંગરે. સારું છે ગાંગરે ખબર પડી. આયન વચ્ચે જો આયન વચ્ચે અહીંયા કહું છું. આયન વચ્ચેના અપાકર્ષણના કારણે કેમ કે આમાં આયન વચ્ચે શું થાય? અપાકર્ષણ. આકર્ષણ થાય નહીં. કેમ કે તમને બધાને ખબર છે પૂંછડી ક્યાં ભાગે? પાણીથી દૂર ભાગે.